એક તરફ કડકડતી ઠંડી તો બીજી તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જી હા, આજે 2025નો અંતિમ દિવસ છે, તો ત્યારે હવે આવતીકાલથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે। ત્યારે હવે ગુજરાતના અમુક વિસ્તાર છે, જેમ કે ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તાર છે, તેમાં હળવો એવો વરસાદ પડી શકે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ મધ્ય એશિયામાં બન્યું છે, જેની અસર હવામાન વિભાગની આગાહી અનુસાર પોરબંદરમાં વહેલી સવારે જ વાતાવરણમાં જોવા મળી છે। બદલાયેલા વાતાવરણની વચ્ચે હવે શહેરના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે, જેથી હવે ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે હવે વાતાવરણમાં માવઠાની વધુ પડતી અસર જોવા મળતા ઠંડીમાં પણ વધારો જોવા મળી શકે છે। ત્યારે હવે કાલથી એટલે કે 1 જાન્યુઆરીથી દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરતમાં હવે કાલે હળવો વરસાદ પડી શકે છે। ત્યારે આજ સવારે અમદાવાદમાં પણ ધુમ્મસનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું છે। ત્યારે હવે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। એની સાથે જ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે। ત્યારે હવે હવામાનને લઈને તમારું શું કહેવું છે એ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો આવશે। ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે। કચ્છના હવામાનમાં પણ પલટો આવી શકવાની શક્યતા રહેશે। ક્યાંક છાંટા તો ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહી શકે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ સમી હારીજના ભાગો અને લગભગ મહેસાણા, બનાસકાંઠા, રાધનપુર, વાવના ભાગો અને ડીસા, પાલનપુરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે। વિરમગામના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે। જાન્યુઆરીમાં ઠંડુ રહેશે અને પ્રભાવી અસર કરતા પશ્ચિમી વિક્ષોભના કારણે છેક માર્ચ સુધીમાં હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેશે।